હવે આ ઉંમર થઈ ગઈ હો ખરેખર. હવે આંખે પણ બરાબર દેખાતું નથી. હવે ઓછા કાઢવાના રહ્યા. 65 વર્ષ બાકી રહ્યા. હવે શું જીવવાનું હે? 72 અને 65 કેટલા થાય કોને ખબર? કેલ્ક્યુલેટર આવ્યું. સારું છે બકુલે, મોબાઈલ અપાવી દીધો છે, ટાઈમ પાસ થઈ જાય. આ બિચારી ગરીબ છોકરી કોણ છે? બિચારી પાસે પહેરવાના પૂરા કપડાએ નથી. વાંધો નહીં, બેઠો છું. આ તો મારું ફેવરેટ ભજન છે. એક બાર જો જાય જવાની ફિર ના આયે. દૂરથી પણ સરખું અને પાછળથી પણ સરખું લાગે છે. અરે વાહ વાહ વાહ. once more. એક બાર જો જાય જવાની ફિર ના આયે. જો આવી ગયો. રામ ભગવાન શું કરે છે? અરે દાદા, તમે શું સાંભળો છો? હું તો રામાયણ. આ ઉંમરે બીજું શું હોય? હે, આ રામ ભગવાન ને પગે લાગુ છું. તને પણ રામાયણ ગમે ને? કોણ ગમે? શું કહું તો શર્મા નહીં કહી દે. કોણ ગમે? પિંકી ગમે. ઓલા નવનીત ભાઈ ની પિંકી. અત્યારથી કાળા કામ કરે છે. ગેટ આઉટ. મને રામાયણ જોવા ને તો મહાભારત સર્જાઈ જશે. ઓ દાદા, પહેલા દવા ટાઈમ પર લેજો. આ દવા અને દારૂ બંને. દવા લઈશું બેટા. ગેટ આઉટ. કોના ચશ્મા? આ ઉંમરે હવે આ બરાબર. બીનામાં તો સાંભળતી કેમ નથી? શું છે? આટલો મોટો અવાજ થઈ ગયો તારો? બાપુજી અહીંયા આવી ગઈ. એક મિનિટ. આ વિના છે. હું એમ કેતો તો બહુ ભૂખ લાગી છે. જરા ગરમા ગરમ ભાખરી બનાવી દે ને. તૈયાર જ છે. ભાખરી તૈયાર છે તો પછી સાથે બટેટાનું અને રીંગણાનું મિક્સ શાક બનાવજે. એ પણ તૈયાર જ છે. લોકો કેમ ભાવે? કઢી તો જોઈએ છે. કઢી પણ બનાવજે. એ પણ તૈયાર જ છે. કઢી પણ તૈયાર છે તો પછી તૈયાર શું નથી? એક કામ કરો, ઉપમા બને. ઉપમા રાત્રે નાસ્તો કરીએ એટલે સવારનું ટેન્શન નહીં. એ પણ તૈયાર જ છે. તો પછી નારિયેળ પાણી તૈયાર છે. લીંબુ પાણી તૈયાર છે. સફરજન તૈયાર છે. તો પછી શું તૈયાર નથી? આ તૈયાર નથી. આમાં શું છે? આ તો કઈ નથી. ખાવા માંડો. ધારીને ખાવું પડશે. અમુક ઉંમર થઈ જાય ને પછી બધું ધારવાનું. આ પૂરી, આ શ્રીખંડ,